જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 9 છઠ્ઠા પાઠમાં તમારું સ્વાગત છે. સબરીનું લગ્ન નક્કી થયું. પિતા મિજબાની માટે બોકડા લાવ્યા. સબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી. મધ્યરાત્રિએ સબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે જઈને તે રહેવા લાગી. દિવસે તે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે તે મહાત્માઓની છુપી રીતે સેવા કરે, કારણ કે સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય છે. સેવા બતાવવા માટે ન કરો, સેવા ભગવાનને રાજી કરવા માટે કરો. સબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરતા તે રસ્તામાં બુખારીની સેવા અંધારામાં ઉઠીને કરતી. કોઈ દિવસ ખબર પડતી નથી. એકવાર માતંગ ઋષિએ સબરીને પૂછ્યું કે તું કઈ જાતની છે? સબરી સાચે સાચું કહ્યું કે કિરાતનની કન્યા છું. માતંગ ઋષિ જોયું કે સબરી જાતિહીન છે પણ કર્મહીન નથી. ત્યારે માતંગ ઋષિ સબરીને પોતાના આશ્રમમાં રાખી. લોકો નિંદા કરવા લાગે કે ભીલ કન્યાને આશ્રમમાં રાખે છે. માતંગ ઋષિએ તેની પરવા ન કરી. તેમણે સબરીને રામ મંત્રની દીક્ષા આપી. માતંગ ઋષિ એક સમય પરલોકમાં જવા તૈયાર થયા. સબરીએ પૂછ્યું કે પિતાજી, તમે જશો પણ મારું શું થશે? ઋષિએ કહ્યું કે તને રામ મંત્રની દીક્ષા આપી છે. બેટા, તારા ઘર એક દિવસ જરૂર શ્રી રામચંદ્રજી આવશે. ત્યારે આવશે એ મને ખબર નથી. જરૂર આવશે. તારી ભક્તિ એમને ત્યાં પહોંચી લાવશે. માટે તું શાંતિથી ધૈર્યથી તેનું સ્મરણ ચિંતન કરજે. જપ તપ અને તીર્થ દાન વગેરે બધું કરો, પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફરતી નથી. અનુગ્રહનો આધાર મોટો છે. વૈષ્ણવો આશામાં જીવે છે કે એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે. ગુરુદેવના શબ્દો પર શ્રદ્ધા જોઈએ. સબરીમાં એ શ્રદ્ધા હતી. તેને ખાતરી હતી કે મારા રામ મારે ઘેર આવશે. રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે. સંધ્યાકાળે રામજી ના આવે ત્યારે બોર આરોગે ને બીજી સવારે બીજા બોર આણે. આમ પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતા કરતા સબરી હવે તો વૃદ્ધ થઈ. આખો દહાડો સબરી રામ મંત્રનો જપ કરે છે. સબરી પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. તેની નિષ્ઠા દિવ્ય છે. આવાના ઘેર રામજીને પધારે તો કોના ઘેર પધારે? રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે. ઋષિ મુનિઓ સ્વાગત કરે છે. પધારો પધારો, અમારે ત્યાં આવો. રામજી કહે છે કે મારે તો સબરીના ઘેર જવું છે. પ્રભુ કહે છે કે જે મને શોધે છે તેને શોધતો હું જાઉં છું. જે મને ઝંખે છે તેને હું ઝંખું છું. સબરીના આશ્રમમાં રામ લક્ષ્મણ પધાર્યા. સબરી રામનો મંત્ર જપતી બેઠી છે. રામજીને જોઈ સબરીએ સુંદર આસન બેસવા માટે આપ્યું. કહે કે હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું. રામજી કહે છે કે હું બીજા સંબંધમાં માનતો નથી. મારે તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. રામની સેવામાં કોઈ જાતિ નથી, જાતિહીનતા નથી. બે પડિયામાં સબરી બોર લાવ્યા. સબરી ચાખી ચાખીને ભગવાનને બોર આપે છે. કદાચ બોર ખાટા અપાય છે તો તેની ચિંતા છે. અતિ પ્રેમમાં સબરીને ભાન નથી કે તે અજીઠા ફળ રામજીને ખવડાવી રહે છે. રામજી સબરીના બોરના બહુ વખાણ કર્યા. આનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમમાં જ મીઠાશ છે. પ્રેમ કલંકિત ન કરો. ઈશ્વરને પ્રેમ કરો તો કેવળ ઈશ્વરને માટે જ કરો. રામજી સબરીના બોર આરોગી ગયા. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે આ બોરના ઠળિયાની દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ પેદા થઈ. લક્ષ્મણ જે યુદ્ધમાં મૂર્છા ખાઈ પડ્યા હતા તે સંજીવની તેમને જીવતદાતા આપ્યું હતું. સાધુ સંતોના ખૂબ વિશ્વાસ રાખો. સબરીનું ચરિત્ર માનવ માત્ર માટે આશ્વાસન રૂપ છે. રામે સબરીને પૂછ્યું કે તારી કઈ ઈચ્છા હોય તો કહે. ત્યારે સબરી કહ્યું, પંપા સરોવરનું જળ બગડી ગયું છે તે સુધારો. વાત એમ હતી કે એક વખત એક ઋષિએ સબરીને લાત મારી હતી. ત્યારથી પંપા સરોવરનું જળ બગડ્યું હતું. રામજી કહે છે કે તે જળ સુધારવાની મારી શક્તિ નથી. પણ લોકોએ જયારે રામજીને સુધારવા આગ્રહ કર્યો, રામજીએ લોકોને કહ્યું કે તમે સબરીનું ચરણ તીર્થ તમે પધરાવો. લોકોએ તેમ કર્યું તો ફરી એક સરોવરનું જળ અતિ મધુર બન્યું. સબરીજી રામના દર્શન કરતા કરતા યોગાગ્નિમાં સમાયા છે. રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા. ક્ષયમુખ પર્વત નજીક આવે ત્યાં પ્રથમ હનુમાનજીનું મિલન થયું. રામ સુગ્રીવની મૈત્રી હનુમાનજી દ્વારા થઈ છે. જીવની ઈશ્વર સાથે મૈત્રી ન થાય ત્યાં સુધી જીવન સફળ થતું નથી. અને મૈત્રી હનુમાનજી વગર એટલે કે બ્રહ્મચર્ય વગર થતી નથી. હનુમાનજી વકીલાત ન કરે ત્યાં સુધી રામચંદ્ર અપનાવે નહીં. હનુમાનજી પણ ખરી આજુ જુએ તો જ આવી વકીલાત કરે છે. રામ રીજે તો ધનથી ન્યાય કરે પણ કઈ પોતાનું કક્ષ રાજા બનાવી શકે નહીં. પણ જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વરને જીવને ઈશ્વર બનાવે છે. પરમાત્મા અતિશય ઉદાર છે. ઈશ્વર જીવને આપે છે ત્યારે આપવામાં સંકોચ કરતા નથી. જીવ આપે છે ત્યારે પોતાને મોટું થોડુંક રાખી અને પછી બીજાને આપે છે. માટે પરમાત્મા સાથે મૈત્રી કરો. ઈશ્વરને સાથે મૈત્રી જે કરી શકે છે તે કામની દોસ્તી છોડે. આમ કામ અને કૃષ્ણ રામ અને રાવણ સાથે રહી શકે નહીં. સુગ્રીવને હનુમાને અપનાવેલા છે તેથી રામજી તેને પોતાનો મિત્ર માન્યા. હનુમાન એ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય માટે સૌથી
મૈત્રી કરશો તો પરમાત્મા સાથે મૈત્રી થશે. હનુમાનજી જેની ભલામણ ન કરે તેને રામ મિત્રો માને નહીં. પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુધરી શકે નહીં. મનુષ્ય પ્રેમ વગર રહી શકતો નથી. કોઈ પૈસામાં, કોઈ સ્ત્રીમાં, કોઈ બાળકોમાં પ્રેમ કરે છે, પણ પ્રેમ કરવા લાયક એ પરમાત્મા છે. પરમાત્મા વિના બીજું કોઈ સાથે કરેલો પ્રેમ એ પરિણામ જીવન રડાવે છે, કારણ કે તે વિનાશી છે અને વિનાશક છે. જીવ જ્યારે ઈશ્વર સાથે મૈત્રી કરે છે ત્યારે તે પૂર્ણ બને છે. પરમાત્મા સાથે મૈત્રી કરનાર જીવને પ્રભુ પૂર્ણ બનાવે છે. ઈશ્વર સાથે પ્રેમ કરવો હોય તો બીજાના સાથે પ્રેમ છોડવો પડશે. ધીરે ધીરે લૌકિક સ્નેહ છોડો તો પ્રભુ સાથે પ્રેમ થાય. હનુમાનજી પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે રામજી ઓળખાણ આપી. હનુમાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. પછી કહ્યું કે આ પર્વત પર વાનર રાજા સુગ્રીવ રહે છે, તેની સાથે મિત્રતા કરો કે વરદાન આપનો દાસ છે. રામ લક્ષ્મણ સુગ્રીવ પાસે આવ્યા. રામજીએ સુગ્રીવને પૂછ્યું કે તું દુખી કેમ છે? સુગ્રીવ કહે છે કે મારા ભાઈ વાલીએ મને કાઢી મૂક્યો છે. વાલીએ મારું સર્વસ્વ હરી લીધું છે. મારી પત્નીનું પણ અપહરણ કર્યું છે. મિત્રના દુઃખે દુઃખી થાય તે મિત્ર વાલી સુગ્રીવનું યુદ્ધ થયું. ત્યારે રઘુનાથજી સુગ્રીવનો પક્ષ લઈ ઝાડ પાછળથી વાલીને તીર માર્યું. ત્યારે વાલી રામને કહે છે તમે તો ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધર્યો છે. મેં કોઈ અવતાર ધર્યો નથી તો મારા કયા દોષથી મારો વધ કર્યો? હું કહું છું કે આપે અધર્મ કર્યો છે. ત્યારે રામચંદ્રજી કહે છે કે તું તારા દોષનો વિચાર કરતો નથી અને મને ઠપકો આપે છે. ભાતૃ પત્ની પોતાની કન્યા રૂપ હોવા છતાં તે તેના ઉપર ઉભાવ રાખ્યો. તે તારો દોષ તું કેમ ભૂલી જાય છે? તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા મેં તને માર્યો છે. સ્વદોષ દર્શન કરવા ઈશ્વર દર્શન થાય નહીં. પરદોષ દર્શન એ પરમાત્માના દર્શન કેવળ વિઘ્ન કરે છે. વાલી જવાબ આપે છે કે મહારાજ હું પાપી છું. તમે કહો તો મને બતાવો કે પાપી તમારા દર્શન થાય તેવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? ઉલટું એમ કહેવાય છે કે જે ઋષિઓ અનેક જન્મ લગી અનેક પ્રકારના સાધનો કરતો રહે છે એ પણ અંતઃકાળે તેમના મુખમાંથી રામનું નામ નીકળતું નથી. એટલે કે એવા મુનિઓ જેના દર્શન થતા નથી તેના મને દર્શન થયા અને એમના માટે હાથે હું મરું છું તો હું પાપી કે પુણ્યશાળી? ખરેખર હું પુણ્યશાળી છું. તેથી આપના દર્શન પામ્યો છું. તમારા દર્શન થયા એટલે કે હું પાપી રહ્યો નથી. તમારા દર્શન દેવોને દુર્લભ છે, તેમ છતાં અંતઃકાળે હું તમારા દર્શન કરું છું. ત્યારે ભગવાન વાલીને કહે છે કે મારા દર્શન તને થયા છે એ તારા પ્રતાપે નહીં પણ સુગ્રીવ મારા શરણે આવ્યો અને સુગ્રીવ ન તું ભાઈ છે તેથી. આ સાંભળી અને સુગ્રીવને પ્રણામ કર્યા અને કહે છે કે તારા લીધે મને રામજીના દર્શન થયા, તું ધન્ય છે. ત્યારે સુગ્રીવ કહે છે કે એમ નહીં, તમારા લીધે મને રામજીના દર્શન થયા. જો તમે કાઢી મૂક્યો ન હતો મને રામજીના દર્શન ક્યાં થવાના હતા? આ બંને ભાઈઓ એકબીજાનો આભાર માને છે. એમના વેર અને વાસનાઓનો અંત આવે છે. વેર અને વાસના રાખીને મરે અને સદગતિ મળતી નથી. માટે કોઈની સાથે વેર રાખવું નહીં કે મૃત્યુને સુધારવાની ચાવી છે. પછી રામ રામ બોલતા વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો. રામે સુગ્રીવને કિનિક્ષાદનું રાજ્ય આપ્યું. રામજીની અનક શક્તિ તો જુઓ. રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય લીધું નથી. કંસને શ્રી કૃષ્ણ માર્યા પછી મથુરાનું રાજ્ય લીધું નથી, પણ તે ઉગ્રસેનને આપ્યું છે. તુલસીદાસજી કહે છે કે દેવતા, મનુષ્ય અને મુનિ સર્વની એક જ રીત છે. સ્વાર્થ માટે જ બધા પ્રીતિ કરે છે, પણ રામ જેવો જગતમાં કોઈ હિતકારી નથી. ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર બિરાજે છે. હનુમાનજી વાનરસેના ભેગી કરે છે. હનુમાનજીને રામજી પોતાના હાથની મુદ્રિકા આપી સીતાની શોધમાં મોકલે છે. હનુમાનજી વાનરો સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. દક્ષિણ દિશા તરફ ગયા ત્યાં જામવન મળ્યો. તેવા સંપત્તિ આવીને ખબર આપી કે પિતાજી અશોક વનમાં દરિયો ઓળંગીને જશે, તેને સીતાજી મળશે. રામવનનું બળ તેને સંયમનું બળ ન હોય તો આ દરિયો ઓળંગી શકાય નહીં. રામજીની સેવાના સંકલ્પથી હનુમાનજીનો આવેશ આવ્યો. હમણાં આખી લંકાને સમુદ્રમાં ડુબાડી દો. જામવન કહે છે કે ધીરેથી કામ કરો. લંકાને ડુબાડી દેશો તો સીતાજી ડૂબી જશે. હનુમાનજીએ ત્યાંથી ઉડાન કર્યું. રસ્તામાં સુરસા આવી તેનો નાશ કર્યો અને લંકામાં આવ્યા. સાંજનો વખત છે. હનુમાનજી લંકાને ચારે તરફથી નિહાળે છે. લંકાનો અલૌકિક વૈભવ છે. હનુમાનજી લંકામાં પ્રવેશે છે તે વખતે લંકિની અટકાવે છે. હનુમાનજી લંકિનીને મારે છે. લંકિનીએ કહ્યું કે જોશી, મને કહેલું છે કે તને કોઈ મારે ત્યારે જાણજે કે રાવણ મરવાનો થયો છે. લંકામાં હનુમાનજી ઘેર ઘેર ફરીને સીતાજીને શોધે છે. એકનાથજી મહારાજે સુંદરકાંડ ખૂબ સુંદર લખ્યો છે. તેઓ કહે છે કે હનુમાનજી સાક્ષાત શિવનું સ્વરૂપ છે. શિવજી અવતાર લીધો ત્યારે પાર્વતીજી અવતાર લેવા હઠ કરી એટલે શિવજી થયા. હનુમાન અને પાર્વતી થયા
તેનું પૂંછડું પગે પૂંછડું એ યોગ માયા છે, તેથી હનુમાનજીનું પૂંછ વધે છે. આખી રાત હનુમાનજી સૂક્ષ્મ રીતે ભ્રમણ કર્યું, પણ સીતાજી ક્યાંય દેખાયા નથી. પ્રાપ્ત સમય વિભીષણ મહેલમાં આવે છે. જાગતા વેત વિભીષણ રામ નામનું સ્મરણ કરે અને ઉચ્ચારણ થયું. હનુમાનજીને થયું કે રાક્ષસોની દુનિયામાં આ કોણ વૈષ્ણવ હશે. હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને વિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો. વિભીષણે પૂછ્યું કે આપ કોણ છો? રામ તો નથી ને? સવારે આપના દર્શન થયા તેથી મારું કલ્યાણ થશે. હનુમાનજીએ બધી વાત કહી. પૂછે છે સીતાજી ક્યાં છે? ત્યારે વિભીષણે સીતાજી ક્યાં છે તેને કેવી રીતે મળશે તે બતાવ્યું. હનુમાનજી અશોક વનમાં આવ્યા. સીતાજી સમાધિમાં બેઠા છે અને રામનો જપ કરે છે. માતાજીનું શરીર દુર્બળ છે. માતાજીને મનથી પ્રણામ કરીને જે ઝાડ નીચે બેસી સીતાજી ધ્યાન કરતા હતા તે ઝાડ ઉપર બેસી હનુમાનજીએ રામ કથા કહેવાની શરૂઆત કરી. એ સાંભળી સીતાજી ધ્યાનમાંથી જાગી પૂછે છે આ કોણ બોલે છે? જે હો તે પ્રત્યક્ષ થાવ. માતાજી બોલાવે છે એટલે તરત હનુમાનજી ઠેકડો માર્યો. સીતાજીને પ્રણામ કરી કહે માં હું રામદૂત છું, તમે મારી માતા છો. સીતાજી પ્રસન્ન થયા. પછી હનુમાનજી કહે માં મને ભૂખ લાગી છે. સીતાજી આજ્ઞા કરી કે અહીં ફળની ખોટ નથી, પણ તોડતો નહીં, નીચે પડ્યા હોય તે ખાજે. હનુમાને વિચાર્યું કે ફળ તોડવાની ના પાડી છે, ઝાડ હલાવવાની ક્યાં ના પડે છે. હનુમાનજી ઝાડ હલાવી ફળ પાડવા લાગ્યા. હનુમાનજી ઝાડ હલાવે એટલે શું? પહાડ હાલી જાય તો ઝાડનું શું ગજું? ટપોટપ ઝાડ જમીન દોસ્ત થવા માંડ્યા. હનુમાનજી પૂછે કહ્યું કે તારું કામ તું કર. પૂછે કામ શરૂ કર્યું. રાક્ષસીઓને ફટકારવાનું. બૂમો સાંભળી ઇન્દ્રજીત ત્યાં આવે છે. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજી બ્રહ્માસ્ત્ર ને માન આપી બધાઈ ગયા. ઇન્દ્રજીત હનુમાનજીને રાજસભામાં લઈ આવે. રાવણે પૂછ્યું શે બંદર કહા સે આયા હૈ? હનુમાનજી સામો પ્રશ્ન કર્યો. એ દેશમુખ, તને ઉપદેશ આપવા માટે આવ્યો છું કે તું રામજીને શરણે આવ, તારા સર્વ પાપ માફ કરશે. રાવણ કઈ માનતો નથી. રાવણે હુકમ કર્યો કે આનું પૂછ બાળી નાખો. હનુમાનજી પૂછ વધાર્યું. લંકાના કોઈ કાપડિયાના ઘરમાં કાપડ રહ્યું નથી. સર્વે કાપડ હનુમાનજીના પૂંછને બાંધવામાં આવ્યું. ઘી તેલ રેડી અગ્નિ મૂકવામાં આવે છે. હનુમાનજી કહે છે કે આ પૂછ યજ્ઞ થાય છે, તેના યજમાન તમે છો. રાવણ મહારાજ માટે તમે ફૂંક મારો. રાવણ ફૂંક મારવા ગયો. દાઢી બળવા માંડી. એ જય ભાંગ્યો. પછી તો હનુમાનજી આખી લંકા બાળી મૂકી. રાક્ષસો સીતાને કહે છે કે તમારી પાસે આવેલા પેલા વાંદરનું પૂંછડું રાક્ષસો બાળે છે. એ સાંભળી સીતાજી પ્રાર્થના કરે છે કે રામ સિવાય મેં અન્ય પુરુષનું ચિંતન કર્યું ન હોય તો હે અગ્નિદેવ તમે શીતળ થજો. અગ્નિદેવ ચંદન જેવા શીતળ થાય છે. લંકા બધી ધગધગ બળે છે. હનુમાનજીને બીક લાગે છે કે લંકા ભેગો અશોકવન બળી જશે તો શું? પૂછને સમુદ્ર સ્નાન કરાવી શાંત કરી ફરી પાછા અશોકવનમાં આવ્યા. જુએ તો અશોકવનનું એક ઝાડ પણ બળ્યું નથી. સીતાજીને મળે. સીતાજી હનુમાનજીને આશીષ આપે કે અષ્ટસિદ્ધિ થાય તારી સેવા કરશે. પણ આ આશીષોની હનુમાનને સંતોષ ન થયો. તેમણે તો આશીષમાં રામ સેવા માંગી. હનુમાનજી જવા લાગ્યા ત્યારે બ્રહ્માજી તેમને પત્ર લખ્યો આપ્યો. તેમણે હનુમાનના પરાક્રમોનું વર્ણન કર્યું. કારણ કે મનુષ્ય એ સ્વમુખ છે, પોતાના પરાક્રમોનું વર્ણન કરે નહીં. તો બ્રહ્માજી જાણતા હતા કે હનુમાનજી રામજી પાસે આવ્યા. લક્ષ્મણ પરાક્રમનું વર્ણન કરે નહીં એટલે બ્રહ્માજી જાણતા હતા. હનુમાનજી રામજી પાસે આવ્યા. લક્ષ્મણ બ્રહ્માજીનો પત્ર વાંચે છે ને રામજી સાંભળે છે. હનુમાનજી કહે છે કે નાથ, આ તમારો પ્રતાપ છે, કૃપા કરો, મને અભિમાન ન થાય. રામજી પ્રસન્ન થઈ હનુમાનજીને ભેટી પડ્યા. વિજયાદશમી ના દિવસે કૂચ શરૂ થઈ. રામ સમુદ્ર કિનારે આવ્યા. રઘુનાથજી નો નિયમ હતો રામ શિવની પૂજા કરવી. ત્યાં કોઈ શિવલિંગ મળ્યું નહીં, તેથી રામજી રેતીનું શિવલિંગ કરી પૂજા કરી. આજે રામેશ્વર રામજી કહે છે કે રામેશ્વરના દર્શન કરશે તે શરીર છોડશે ત્યારે મારા ધામમાં આવશે. આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણે સલાહ આપી કે રામજીના શરણે જાઓ ને સીતાજીને પાછા સોંપી દો. એ સાંભળી રાવણને એવો ક્રોધ ચડ્યો કે એને વિભીષણને લાત મારી દીધી. રાવણે લાત મારી તો વિભીષણ એના ચરણમાં વંદન કર્યા અને કહ્યું કે મોટા ભાઈ, તમને યોગ્ય લાગે તેમ કરો તો રઘુનાથને શરણે જઈશ. વિભીષણ રામને શરણે આવે છે, પણ મનમાં ડર છે કે રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો. સુગ્રીવ રામજીની પાસે આવી સમાચાર આપ્યા કે રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે, પણ મને તો એ આપણો ભેદ જાણવા જાસૂસ આવ્યો હોય તેમ લાગે છે. પણ હનુમાનજી વિભીષણની વકીલાત કરી. તેના હૃદયમાં છળકપટ નથી, તે શરણે આવ્યો છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. રામજી સુગ્રીવને આજ્ઞા આપી કે તમે વિભીષણને માન સાથે લઈ આવો. મને નિર્મળ મનનો માણસ બહુ ગમે છે. હનુમાનજી ભલામણ કરે છે એટલે મને ખાતરી છે કે વિભીષણ જાસૂસ નથી પણ શરણાગત છે. સુગ્રીવ વિભીષણને લઈ આવ્યો અને વિભીષણ કહ્યું કે નાથ, હું તમારા શરણે આવ્યો છું. મારા ભાઈ મને લાત મારી, મારો તિરસ્કાર કર્યો છે. રામજી ઉઠીને ઉભા થયા. તેમણે વિભીષણને કહ્યું કે મારો લંકાપતિ
તમે મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય લાગો છો. સુગ્રીવ કહે, આપે બહુ ઉતાવળ કરી પ્રભુ. આપ વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું પણ કદાચ રાવણના શરણે આવશે તો અને સીતાજીને સમર્પણ કરશે તો પછી રાવણ ને શું આપશો? ત્યારે રઘુનાથજી કહે છે, ઓહો, એવો વખત આવશે રાવણ જો શરણે આવશે તો હું રાવણને મારી અયોધ્યાની ગાદી પર બેસાડીશ. પણ આજે જો વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું તે ખરું, પછી તો સમુદ્ર ઉપરનો પુલ બંધાવ્યો, પથ્થર ઉપર રામ નામ લખવાથી પથ્થર તરે છે. રામ નામથી જળ પથ્થર તરે તો મનુષ્ય શું ભવસાગર ન તરે છે? માટે વિશ્વાસ રાખી શ્રદ્ધાથી રામ નામનો જપ કરો. આ કડી કાળમાં બીજો ઉપાય નથી. રઘુનાથજી લંકામાં પ્રવેશ કર્યો પછી અંગદને વિષ્ટિ કરવા મોકલ્યો, પણ મગ્ગાત રાવણ શું સાંભળતો નથી. યુદ્ધ થયું. લક્ષ્મણે ઇન્દ્રજીતનું મસ્તક આપ્યું. સુલોચના સતી થવા તૈયાર થઈ. સુલોચનાએ રાવણ પાસે ઇન્દ્રજીતનું મસ્તક માંગ્યું. ત્યારે રાવણે કહ્યું કે તેનો મસ્તક તો રામજી પાસે છે, તેની પાસે જા. સુલોચનાએ કહ્યું કે મને શત્રુ પાસે કેમ મોકલ્યો છો? હું અતિ સુંદર છું, હું ત્યાં જઈશ તો કઈક અનર્થ થશે. ત્યારે રાવણે રામજીના ખૂબ વખાણ કર્યા. તે કહે છે કે હું જાણું છું રામ તને માતા છે માનશે. હું રામ સાથે વેર રાખું છું પણ રામ અને શત્રુ માનતા નથી. તું રામને શરણે જા, જરૂર તે તને મસ્તક આપશે. સુલોચના રામજી પાસે આવે પછી કહે, યુદ્ધમાં વધ થતા મારા પતિનો હાથ કપાઈ ઉઠીને મારા આંગણામાં પડ્યો અને તેને પત્ર લખ્યો. ત્યારે પ્રશ્ન થયો કે મરેલો કપાયેલો હાથ કેમ લખી શકે? મારા પતિનું આ કપાયેલું ડોકું જો હશે તો અમે તારી વાત સાચી માની. સુલોચના મસ્તકને વિનવે છે પણ મસ્તક હસતું નથી. ત્યારે સુલોચના પોતાના પિતા શેષનાગને યાદ કરે છે. તે જ વખતે કપાયેલું મસ્તક ખડખડ હસી પડે છે અને કહે છે કે તારા પિતા શેષનાગ એ જ લક્ષ્મણ છે અને તેમણે જ એને માર્યો છે. લક્ષ્મણ ઇન્દ્રજીતનું યુદ્ધ એ સસરાજમાયનું યુદ્ધ હતું. પણ આજે તો તે બે પતિવ્રતા ઉર્મિલા અને સુલોચના પતિવ્રતાના યુદ્ધમાં હતી. તેણે સુલોચના હારી ગઈ. સુલોચના લક્ષ્મણજીને કહે છે કે જીત તમારી નથી પણ જીત તમારા ઉર્મિલાની છે. ઉર્મિલાનું પતિવ્રત મારા કરતા ચડે છે. મારા પતિ પર સ્ત્રીનું હરણ કરનાર રાવણની મદદ કરતા હતા, તેથી તેની હાર થઈ છે. સુલોચના સતી થઈ. રામજી પણ સુલોચનાનું ખૂબ વખાણ કર્યા છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.